તારાનો જવાબ આપવો પડશે. તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે, બાકી તે ખોટી જગ્યાએ હાથ નાખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની, આ દુશ્મની તને બહુ ભારે પડશે. મારામારી કરવાની નહીં. આપણે લાકડી વાળો સમય જતો રહ્યો, હવે આ પેન વાળો સમય રાખવો. અને આ પેન જ કંઈ કરી શકશે ખોટી રીતે અન્યાય કરીને, ગમે તેવી દાદાગીરી કરીને બેન દીકરી સામે બીજે દીને ખોટી રીતે આંગળી કરે તો એ ન ચલાવી લેવું. મારો આશી એ હતો કે બીજાની કાપી નાખી નથી, પરંતુ ખોટું કોઈ કરે તો એ તો સ્વાભાવિક છે. કોઈની બેન દીકરી અમે ખોટી આંગળી કરે તો ન ચલાવી લેવાય, કોઈ પણ સમાજ હોય. બાકી તો દરેકને કહ્યું છે કે આપણે હવે લાકડી મૂકીને આ પેન લેવાની છે. આ પેન હશે, શિક્ષણ હશે તો તમામ બધીઓ દૂર થઈ જશે. તમારી સમાજનું બંધારણ કેવું છે? અમારી સમાજનું બંધારણ આજના સમય પ્રમાણે હશે, ખર્ચા ઓછા હશે, તમામ હક્કા ઓછા હશે, દેખાદેખી ઓછું હશે, એકબીજાની ખેંચતાણ, એક સંગઠિત થઈને એક મજબૂત સમાજ થઈને એ બંધારણ એમને અનુકૂળ રહે એવું બંધારણ છે.